તો જી હેલો, ગુડ મોર્નિંગ. શું છે હાલચાલ બધાયના? આપણે અત્યારે આવી ગયા છીએ સર્વિસ સ્ટેશને. બધી સાફ સફાઈ ચાલતી હતી, સાફ સફાઈ થઈ ગયું છે પૂરું. 10 ને 11 થઈ ગયા છે. ઓલમોસ્ટ બધું રેડી જ છે, બધી એની જગ્યાએ ગોઠવી દીધું છે. હવે આપણે અત્યારનું કામ ચાલુ કરશું થોડીક વારમાં. આપણે જે પણ રેગ્યુલર વર્ક હોય છે એ વોશિંગની ગાડી આવશે તો આપણે વોશિંગનું કામ કરશું, ને વીપીએફ નું આવશે તો એનું સિરામિકનું ઓલમોસ્ટ મોટા કામ તો બધા શેડ્યુલ જ હોય છે. પણ આ તો ઇન કેસ કાંઈ હોય ઇમરજન્સી વાળું કે કાંઈક ક્યારેક આવી જાય છે તો એ હું તમને શેર કરીશ. અને પ્લસમાં નોલેજ સાથે તમે આ વિડીયો બધા જોવો, હું તમને શેર કરતો રહીશ. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ પ્લીઝ ભૂલતો નહીં હો, તમે એમને અહીંયા જાવ છો પછી જોઈને. અને હા, મજા જરૂર આવશે. હું તમને લોકોને તો ઓલું ક્રિસ્ટલનું બતાવતા જ ભૂલી ગયો. ચાલો દેખાડું. જોવો ટાડાડાડા. આમાં ખરેખર સિરિયસલી બહુ મહેનત લાગી છે કરવામાં. ઇઝી નહોતું. ઘણું બધું માલ બગડ્યો છે, પૈસા ગયા છે, ટાઈમ ગયો છે, કઈ કહેવા જેવું નથી. પણ અત્યારે જો આખી 3D ઇફેક્ટ છે, હે ને? कैमरा चालू है? हाँ बिल्कुल। हाँ, तो अभी महसूस रेडी साउंड 1 7 एक्शन। ये कोई ये काम कैसे है? बढ़िया है। ये काम मैंने किया है, आपको करवाना हो तो मेरा कॉन्टेक्ट नंबर नीचे लिखा हुआ है। मालूम है तेरे बाप को मत सिखा चल। डिप्रेशन। A few moments later. હા, હું ઓલું i10 નું તમને કહેતો તો, ચાલો એ તમને દેખાડું આપ. તો હવે આપણે જે કાલે વાત કરતા હતા એ બેસિકલી આ ગાડી હતી, રેડ કલર. હવે અહીંયા હેવી ડેન્ટ હતો, માઇનર ડેન્ટ છે હતા, એ આપણે બધું રિપેર કરી નાખ્યું છે. ડેન્ટિંગ આપણું થઈ ગયું છે. હમણાં પુટી ફિનિશિંગનું કામ આપણે સ્ટાર્ટ કરશું આમાં. હવે જે હું તમને કાલે પ્રોબ્લેમનું કહેતો હતો, હવે એ પ્રોબ્લેમ હું તમને સમજાવું. હવે આપણે આ જ્યારે બેસિકલી કલર કરશું ને ત્યારે ફિનિશિંગ આનું નવું હશે. હવે જૂનું આપને કેમ લાગશે? તો હવે તમે અત્યારે જોઈ શકો છો સ્વોલ માર્ક્સ, ડલનેસ, માઇનર સ્ક્રેચીસ. તો હવે આને આપણે મેચિંગ આપણે કર્યું જ હોય, કારણ કે આપણે ઓલરેડી આ કલર બનશે ત્યારે માઇનર ડલ જ આપણે બને. એઝ ઇટ ઇઝ આપણે જેમ કસ્ટમાઇઝ કરવો હોય એમ થઈ જાય. પણ આને અને આને માઇનર ડિફરન્સ હેરલાઇન જેટલો તો આવવાનો જ છે. એના લીધે આપણે જે આ સોલ માર્ક્સ ને જે છે ને બધા ડલ થઈ ગયો છે કલર, એની માટે આપણે કસ્ટમરને સજેશન દીધું હતું કે આપણે બહારનું એક્સટિરિયર આપણે કમ્પાઉન્ડિંગ અને હાઈગ્લોસ ટ્રીટમેન્ટ કરીએ તો આપણે બધું ઇવન ફિનિશમાં લાગે અને મસ્ત લાગશે ગાડી. એનો લુક બહુ મસ્ત એનહાન્સ થઈ જશે અને આખી શાઇન થઈ જશે ગાડી. તો પણ કસ્ટમરે ઓપ્ટ ના કર્યું, એઝ પર એ લોકોની રિક્વાયરમેન્ટ છે, શું કહી શકીએ. પણ મેઇન અત્યારે શું છે, આપણે એક આ પેનલ છે, એક આ પેનલ છે, આપણો રિયર ડોર, ક્વાર્ટર પેનલ અને આપણો આ પાછલો બમ્પર છે, એક અહીંયા છે સ્ક્રેચ, અને એક આપણે આ છે. આપણે બે બમ્પર, દરવાજો અને ક્વાર્ટર પેનલ, આપણે આ 4 વસ્તુ પેન્ટ કરવાની છે. ચાલો આપણે તેમ છતાંય ભલે કસ્ટમરે ના પાડી પણ આપણી રીતે મસ્ત ફ્રીમાં કામ કરીને દેશું. માઇનર ભલે એ કોસ્ટ ઇફેક્ટિવ નથી એટલો, પણ ફિનિશિંગમાં કોઈ ડિફરન્સ ગોતવું અઘરું પડશે. જેનું નોલેજ હશે એને તો ખબર પડી જ જવાની છે, પણ આપણે કરી એવી રીતે દેશું ને કે એ આવશે ત્યારે એમને કાંઈ ખબર નહીં પડે. પણ આપણે એની સાથે એને તો ખબર જ છે કે આપણે શું શું કામ કર્યું છે, મેચિંગનું આપણે દેખાડી દઈશું, પછી આપણે એ કામ કરશું. વેક્સિંગ પોલિશિંગ ને થશે ને તોય મસ્ત લાગશે. વાંધો નહીં, ચાલો તો હવે આપણે અત્યારે કામ આનું સ્ટાર્ટ કરી દઈએ છીએ અને મળશું આના સીધા ફાઇનલ રિઝલ્ટ આરે. અને આમાં કાંઈ પણ તમને જણાવવા જેવું હશે તો તરત હું તમને શેર કરી દઈશ. ચાલો, ટાટા. 3 hours later. હેલો જી, અત્યારે આનું કામ ચાલુ છે આઈટેમનું. આપણું બધું કામ પૂરું થઈ ગયું છે ને એમ ના સમજતા કે આપણે એમને ખુલ્લું રાખી દીધું છે. આ માસ્કિંગ કર્યું છે, અહીંયા હજી ક્લીન ને થશે પ્રોપર. આપણે આ ખુલ્લું એટલે રાખ્યું છે કે એજીસ ને કવર થઈ જાય. એ બધું થઈ ગયા પછી ફાઇનલ શોટ્સ હું તમને બતાવીશ. અને આપણે એનું જે કેપ છે ને ઉપરનું એ આપણે કલર કરવાનો છે. અને આમાં મેચિંગનું હું તમને જે કહેતો હતો ને પ્રોબ્લેમનું, એ આપણે કામ થઈ ગયા પછી હું તમને પ્રોપર દેખાડીશ. A few minutes later. Emotional damn it.
तेरा तो गेम बजाना पड़ेगा। A few moments later. આપણું કામ થઈ ગયું છે પૂરું. હવે આમાં આગળ આપણું ફિનિશિંગનું કામ ચાલુ થશે. આખી પેનલ આખી ક્યોર થઈ જાય પછી સેન્ડિંગ ને પોલિશિંગ થશે, પછી આના ફાઇનલ શોર્ટ્સ દેખાડીશ. ને એક પ્લસમાં આપણે અહીંયા ધાર બનાવી છે, એ હું તમને કહેતા ભૂલી ગયો. ઓલી સાઈડની પેનલ જે કલર કરેલી છે ને, ઓલી સાઈડનો રાઈટ સાઈડનો ક્વાર્ટર પેનલ, એમાં ધારે નથી, એ ભાઈએ ક્યાંક બીજે કલર કરાવી છે. તો એ બેનું તમને ફિનિશિંગ હું કાલે દેખાડીશ. A few minutes later. अल्लाह माफ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो, बहुत बुरे लग रहे हो। तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया। ये हमारी कार है, इसमें अभी कलर हो रहा है। ठीक है, समझ गया। देखो चलते हैं। કયો કલર થાય? रेड। આ રેડ કલર છે. कयो है? हैं? कयो है? કયો રેડ છે? वो अलग ही लेवल का बंदा था। હાથ અડાડીને ચેક કર. मार खाली मार। क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? The next day. ગાડી પેલા પેન્ટ થઈ હશે ને, તો એ આપણે રાઈટ નહીં ના લેફ્ટ સાઈડની આપણે ક્વાર્ટર પેનલ કલર કરી છે. હજી જસ્ટ હમણાં જ અહીંયા રાખી છે ગાડી. આપણે જુઓ, આ જે ધાર છે ને, આ દેખાય છે આખી દરવાજાની, આ જે ધાર દેખાય છે એ આપણે ધાર બનાવી. અને આની પહેલાં જ્યાં પેન્ટ થઈ હશે, લેટ મી શો યુ, અહીંયા ધાર જ નથી બનાવી, દેખાય છે એઝ ઇટ ઇઝ મૂકી દીધું છે બધું. અને તમને એમ લાગતું હોય કે અહીંયા કાંઈ થયેલું નથી પેન્ટ, કે જુઓ તમને આમાં પુટ્ટી દેખાશે, દેખાય છે, ફોકસ કરો છે, એમને મૂકી દીધું છે. અને 2 મિનિટના કામ હોય આ બધા, માઇનર પરફેક્શન જોઈએ, શું કામ કોકનું બગાડવું, કરી તો વ્યવસ્થિત જ ના કરવું. હજી આમાં ફિનિશિંગ બાકી છે. અને આ ટેપ છે, ઉભાર્યો વળી તમે લોકો કહેશો કે કામ તમે બેકાર કરો છો, છે ને, એઝ ઇટ ઇઝ છે બધું. ચાલો હવે આનું આગળનું કામ જે આપણે સ્ટાર્ટ કરશું ને, હું તમને કહેતો જઈશ. હજી આમાં સેન્ડિંગ થશે, બફિંગ થશે, પોલિશિંગ થશે, પછી મસ્ત થશે. ચાલો, તો આના વિડીયોઝ હું તમને શેર કરતો રહીશ. એક વાત હું તમને કહું, ક્યાં દેખાય છે નવું જૂનું, એવું નથી કાંઈ કે આ ધોવેલું કે ક્લીન નથી, એટલે છે, ધ્યાનથી જુઓ. હા, આમાં ઓરેન્જ પીલ ને ઈ છે, કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટમાં જ આપણે કામ કરીએ છીએ, પણ હજી આનું બધી પ્રોસેસ બાકી છે. ફાઇનલ લુક હું તમને લાસ્ટમાં ચેક કરાવીશ. આપણે કસ્ટમરનો ઓપ્શન દીધો તો મેં તમને બધું હમણાં જ વિડીયોમાં સમજાવ્યું, પણ તમે એકવાર જો. એ લોકો ઓપ્ટ ના કરે ને બધી વસ્તુ, ક્યારેક ક્યારેક એ લોકોની મજબૂરી હોય, બજેટનો કન્સર્ન હોય, પણ હવે રહી જાય છે એ આપણે તો કાંઈ કરી શકવાનું નથી. તેમ છતાંય બાય માય સાઈડ હું એ લોકોને 2-3 વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ કરી દઈશ, જેના લીધે ડ્રાસ્ટિક ડિફરન્સ ના આવે. ચાલો, તો એક નવી સવાર, નવું કામ, કે મહિલા પાછા થોડીક વાતમાં. હેલો જી હેલો. આપણું આનું જે આ કામ કરવાનું હતું, આનું શેડનું મેચિંગ થઈ ગયું છે. તમને કાંઈ ડ્રાસ્ટિક ડિફરન્સ નહીં લાગે છે. હજી આખું આ પોલિશિંગ ને બાકી છે, ઇવન ફિનિશ માટે. બાકી બધું આપણું રેડી થઈ ગયું છે. હવે થોડીક વારમાં જ આપણે આના ફાઇનલ શોટ્સ લઈ લઈ, વોશિંગ ને કરીને. ઓલમોસ્ટ સેમ છે, પણ એકવાર આખું નહીં થાય ત્યાર સુધી એટલું બધું ધ્યાન નહીં આવે. ચાલો, તો આ પતે પછી આગળનું દેખાડી. 1 hour later. આનું શેડ તો મેચિંગ નું થઈ ગયું, પણ આ ભાઈ હવે કલાક કાઢે છે અમારે. अरे क्या क्या करूं मैं इसका, क्या करूं इसका, क्या करूं, मार भी नहीं सकता, प्यार जो करता है मुझसे. ગુંગો છે બિચારો, અવાજ નથી નીકળતો. हैं? ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? છે માઇનર વાળ જેવો ફેર છે, ડિફરન્સ આમ. ચાલો, એ તો આપણે કરી લઈશું. આપણે કસ્ટમરને એકલે જ છે ને આ ઓપ્શન દઈ છીએ કે આપણે આવાળી પેનલમાં છે ને આખી બધી જે આપણે નોન પેન્ટેડ પેનલ છે, જે આપણે નથી કરી, ને આપણે રબિંગ પોલિશિંગ કરી નાખી, સેન્ડ ડાઉન કરીને મસ્ત થઈ જતી આપણે. તો કસ્ટમરને હવે નથી પોસાતું, આપણે શું કરી શકીએ. માઇનર ડિફરન્સ છે, માઇનર, આટલું. ચાલો, વાંધો નહીં, આપણે તોય થોડુંક તો કરીને દેશું એમને.
આનું હવે વોશિંગમાં ને ગાડી લઈ લઈ. કામ ઓલમોસ્ટ થોડુંક જ બાકી છે. થઈ જાય પછી એક મિની શોટ તમને દેખાડી દઈશ. અત્યારે અંધારો થવા ઉપર છે ને એટલે થોડુંક ડીલે હાલે છે કામ. અંધારું થઈ જશે પછી તમને દેખાડી નહીં શકું એટલે ચાલો. A little longer than a few minutes later.